સૂર્યમંડળનો પ્રવાસ। શાળામાં રજાઓ પૂરી થઈ હતી। આજે પહેલો દિવસ હતો। ચેતન સર ક્લાસમાં આવ્યા અને બધા બાળકોને સ્મિત આપ્યું। ચાલો બાળકો, આજે આપણે એક ખાસ પ્રવાસ પર જઈએ, ચેતન સરે કહ્યું। આપણે આપણા સૂર્યમંડળની મુલાકાત લઈશું। સૌથી પહેલા આપણે આપણા સૂર્યને મળીએ, ચેતન સરે કહ્યું। સૂર્ય આપણા સૂર્યમંડળનો રાજા છે, જે આપણને પ્રકાશ અને ગરમી આપે છે। સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે, ચેતન સરે સમજાવ્યું। તે ખૂબ જ નાનો અને ઝડપી છે, જાણે સૂર્યની આસપાસ દોડતો હોય। પછી આવે છે શુક્ર, જે ખૂબ જ ગરમ અને ચમકતો ગ્રહ છે, ચેતન સરે ઉમેર્યું। તેને સવારનો તારો કે સાંજનો તારો પણ કહેવાય છે। અને પછી આપણો પોતાનો ગ્રહ પૃથ્વી, ચેતન સરે ઉત્સાહથી કહ્યું। આપણે અહીં રહીએ છીએ અને તે જીવન માટે એકદમ યોગ્ય છે। હવે આપણે મંગળ પર જઈએ। તે લાલ ગ્રહ તરીકે ઓળખાય છે, ચેતન સરે કહ્યું। તેના પર પાણી હોવાના સંકેતો મળ્યા છે। આપણા સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે, ચેતન સરે સમજાવ્યું। તે એટલો મોટો છે કે તેમાં હજારો પૃથ્વી સમાઈ શકે છે। પછી આવે છે શનિ, જે તેના સુંદર વલયો માટે જાણીતો છે, ચેતન સરે કહ્યું। તે વલયો બરફ અને ધૂળના બનેલા છે। યુરેનસ અને નેપ્ચ્યુન ઠંડા અને દૂરના ગ્રહો છે, ચેતન સરે ચાલુ રાખ્યું। યુરેનસ વાદળી લીલો છે અને નેપ્ચ્યુન ઘેરો વાદળી છે। આ રીતે આપણા સૂર્યમંડળમાં સૂર્ય અને તેના 8 ગ્રહો છે, જે બધા સૂર્યની આસપાસ ફરે છે, ચેતન સરે સ્મિત કરતા કહ્યું। આશા છે કે તમને આ પ્રવાસ ગમ્યો હશે।